હલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આપણે આજે મમરાની રેસીપી લઈને આવ્યા છે। મમરામાંથી નાસ્તો બનતી જે આપણે 5 થી 10 જ મિનિટમાં થઈ જાય છે। આપણને જ્યારે સાંજના ભૂખ લાગી હોય તેના માટે આપણે ફટાફટ બનાવી શકીએ છીએ। તો ચાલો તેની સામગ્રી આપણે જોઈ લઈએ। તેના માટે મેં 2 વાટકી મમરા લઈ લીધા છે, ધાણા લઈ લીધા છે। ધાણા થોડાક વધારે જ લેવાના છે આપણે। એક ડુંગળીનો ટુકડો એક ડુંગળી લઈ લીધી છે, આ રીતના ઝીણી સુધારી લીધી છે। મરચાં લઈ લીધા છે, તીખું તમે ખાતા હોય એ પ્રમાણે લઈ લેવાનું। 3 કળી લસણની લઈ લીધી છે, આદુનો ટુકડો થોડોક લઈ લીધો છે। 3 ચમચી ચોખાનો લોટ લઈ લીધો છે, 3 ચમચી આપણે ચણાનો લોટ લઈ લીધો છે। તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે મમરાને ધોઈ લેશું। મમરાને આપણે પાણીમાં નથી રાખવાના, આ રીતના થોડુંક પાણી નાખીને આ રીતના ધોઈ ને એક જાળીવાળું વાસણ હોય એમાં આપણે કાઢી લેવાનું છે। તો આપણે કાઢી લેશું તેને। તો તમે જોઈ શકો છો આ રીતના આપણે ધોઈ લેવાના છે। મમરાને આપણે બહુ પલાળવાના નથી પાણીમાં, આ રીતના સૂકવવા મૂકી દેવાના છે પછી, જેથી કરી આ રીતના આપણે એક જાળીવાળા વાસણમાં કાઢીને રાખી દેવાના છે, જેથી કરીને એનું બધું પાણી નીકળી જાય। એમાં બહુ પાણી નથી રાખવાનું આપણે, નહીં તો આપણે લોટ થોડોક વધારે લેવો પડશે। ચલો, તો મમરા આપણે થઈ ગયા છે। એક બાઉલમાં મમરા કાઢી લેશું આપણે। મસાલા કરી લેશું આપણે। તો આમાં બધા આપણે મસાલા કરી લેશું। ડુંગળી લઈ લેશું, મરચી લઈ લેશું, ધાણા લઈ લેશું, અને ચીઝ ખમણવાની ખમણી જે આવે છે ઝીણી, એમાં આપણે લસણ ખમણી લેશું। જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો આની જગ્યાએ તમે કોબી પણ લઈ શકો છો। થોડો કાજુનો ટુકડો લઈ લીધો છે, એ ખમણી લેશું। અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચીથી થોડીક હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું। અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અને ચોખાનો લોટ, ચણાનો લોટ। જો તમારામાં થોડુંક ભીના થઈ રહ્યા હોય મમરા તો તમારે લોટ થોડોક વધારે લઈ લેવાનો। તમારી રીતે તમે થોડોક લોટ એડજસ્ટ કરી શકો છો, પણ આ એકદમ પરફેક્ટ માપ છે। પછી આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે આમાં। આ એક મમરામાંથી નાસ્તો એકદમ સરસ લાગે છે। મેં આગળ મમરાની ચીકી મૂકી છે, ચીકી પછી એના લાડવા, આપણે આ એક નવી જ રેસીપી છે। તો હવે થોડુંક આપણે આમાં પાણી દઈ દઈશું। આપણે પાણી બહુ નથી વાપરવાનું, આમાં થોડુંક એવું જ પાણી લેવાનું છે। જો લોટ વધારે આપણે નાખીએ ને બહુ મસરીએ તો આપણે આ મમરા બધા તૂટી જાય છે, એટલે આપણે લોટ આમાં થોડોક જ વાપરવાનો, બહુ લોટ નથી વાપરવાનો, જેથી કરી ને આપણા મમરા એકદમ આખા દેખાય। તો તીખી વાળશું તો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે। તેલ આમાં બહુ નથી જોઈતું, આમાં 4 થી 5 પાવડા મેં તેલ લઈ લીધું છે। આ રીતના હાથમાં થોડુંક તેલ લઈ લેવાનું આપણે, અને આ રીતના બોલ બનાવી લેવાના। તમારે જે સાઈઝના બનાવો એ સાઈઝના તમે બનાવી શકો છો। જે આ રીતના આપણે એને ટીક્કીનો શેપ આપી દઈશું, અને તમે મમરાની ટીક્કી કહી શકો છો। બહુ સરસ લાગે છે આ રીતના નાસ્તો, અને બહુ બનતા વારે નથી લાગતી। 5 થી 10 જ મિનિટમાં થઈ જાય છે, કે જ્યારે આપણે ભૂખ લાગી હોય સાંજના ટાઈમે તો આપણે આ બનાવી શકીએ છીએ। તો ચાલો તેલ થઈ જાય એટલે આપણે કરી લઈશું।
અમારે આ બે વાટકામાંથી આટલી બની છે ટિકિટ. મને 2 થી 3 ચમચી પાણીનું જઈ ગયું છે ખાલી. પાણી તમારે થોડું થોડું નાખીને ચેક કરી લેવાનું. અમે ઢીલું નથી કરવાનું, આને આ રીતના લોટ બાંધીને એ રીતના કરી લેવાનું છે. જોઈ લો એકદમ સરસ બન્યા છે. જોઈ શકો છો આપણે તેલ પહેલા ગરમ થવા મૂકી દીધું છે, થઈ ગયું છે. આપણે આમાં લઈ લેશું. એકદમ થોડા તેલમાં થઈ જાય છે. આમાં બહુ તેલ નથી જોઈતું. એક બાજુ એકદમ થોડું ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે પછી આપણે પલટાવવાનું છે. ગેસ આપણે બહુ ફૂલ નથી રાખવાનો, ધીરો રાખવાનો છે. આ રીતના તો એક સાઈડ થી આપણે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તો આપણે પલટાવી લેશું. 2 થી 3 મિનિટમાં જ આપણે એ થઈ જાય છે. બહુ વાર નથી લાગતા. 2 મિનિટ માટે આપણે કરી દીધું છે મેં એક બાજુ. આપણે 2 મિનિટ માટે પાછે બીજી બાજુ આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કરી લેશું તેને. તો આપણે તમે જોઈ શકો છો થઈ ગયા છે. આપણે કાઢી લેશું તેને બહાર. 2 થી 3 મિનિટમાં જ થઈ જાય છે આપણે. તો આપણે આવી જ રીતે બીજા તળી લઈશું. બધું તેલ આપણે આ રીતના નિતારી લેવાનું છે. તો આ મમરાની નવી રેસીપી બની તૈયાર છે. તમે જોઈ શકો છો મેં લીલી ચટણી અને સોસ સાથે સર્વ કર્યું છે. તમારે લીલી ચટણીની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલ પર તમે જોઈ શકો છો. તો આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જણાવજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવજો. મળશું નવા વિડીયો.